તાજેતરમાં પડેલા માવઠા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેર, ગ્રામ્ય તેમજ હાઈવે પરના ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી। ત્યારે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ક્ષતિગ્રસ્ત માર્ગોમાં નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે। છોટાઉદેપુરનો મોડાસર કાંઠ રોડ અને જેતપુર પાવી ચલામલી રોડને પહોળું કરવા અને ફર્નિશિંગ સ્ટ્રક્ચર માટે રાજ્ય સરકાર દ્વારા 116 કરોડ મંજૂર કરાયા હતા। આજે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વિસ્તારના લોકો માટે ખુશીની લહેર છે। પટેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાંટ સુધીનો રોડ જે છે એ 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાનું છે। ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમિપૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન, અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આજ રોજ કલારાની રંગલી ખાતે ચલામલી, જેતપુર પાવી અને મોડાસર કવાંટ રોડનું વાઇડનિંગ અને મજબૂતીકરણ માટેના કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા। આ રોડ ભારે વરસાદના કારણે અને હેવી વાહનોના કારણે અનેક ખાડા પડી ગયા હતા। એમાં કાર્યકર્તાઓની, મીડિયાના મિત્રોએ પણ રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈ આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી અને લગભગ 117 કરોડ જેટલી મોટી રકમ આ વિસ્તારના આ રસ્તા પહોળા કરવા માટે ફાળવવામાં આવી। આ રસ્તાઓ જે 5.5 અને 7 મીટર છે એના બદલે 10 મીટર કરતાં વધારે પહોળા થશે। એનાથી આ વિસ્તારની જનતાને ફાયદો થશે અને વાહન વ્યવહારમાં સુવિધા ઉપલબ્ધ